એક તરફ દેશના વડાપ્રધાનના વડોદરા આગમનને લઈને શહેરને ચમકાવવાની અને વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરની વાસ્તવિક સ્થિતિ અનેક વિસ્તારોમાં સામે આવી રહી છે. મકરપુરા ડેપો પાસે આવેલ સ્વસ્તિક ચેમ્બરની સામે રોડ પર પડેલો મહાકાય ભૂવો હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ભૂવો છેલ્લા કેટલાક સમયથી ધીમે ધીમે મોટો બનતો ગયો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માત સર્જાય તેવી પણ ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. લોકોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ અને રોડ વ્યવસ્થાના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. ભુવા નગરી તરીકે સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટિપ્પણીઓ વચ્ચે હવે આ મહાકાય ભૂવો પણ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ ભૂવો પુરાવી રોડની મરામત કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા સમસ્યાનો ઉકેલ આવે.